વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ સમાચારોમાં વાત કરીએ તો અમદાવાદમાં જેલમાં કેદીનું મોત થતા ફરિયાદ નોંધાઈ છે। કેદીનું મોત થતા જેલ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ છે। ભરણ પોષણના કેસમાં સજા ભોગવી રહ્યો હતો આરોપી। તબિયત લથડતા સારવાર માટે ખસેડાયો હતો। 26 મે 2024માં સારવાર દરમિયાન થયું હતું મોત। પીએમ રિપોર્ટમાં 26 જેટલી ઈજાઓ હોવાનું ખુલ્યું છે। ફરજ પર હાજર જેલ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, શું છે વધુ વિગતો? વાત કરવામાં આવે એના તો જે બનાવ છે તે અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલનો છે કે જ્યાં ભરણ પોષણના કેસમાં એક કેદી કે જેનું નામ અજય પરમાર છે તે સજા ભોગવી રહ્યો હતો અને અચાનક જ તેની તબિયત છે તે લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું। પરંતુ મૃત્યુ બાદ જ્યારે તેના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, તેને બોડીની તપાસ કરવામાં આવી ત્યારે તેના શરીર ઉપર ઈજાના નિશાન મળી આવ્યા હતા। 26 જેટલા ઈજાના નિશાન હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવતા આખરે જે ફરજ પરના હાજર જેલ કર્મચારીઓ છે કે જેમની 26 મેના રોજ ત્યાં ડ્યુટી હતી, તેમનો રિપોર્ટ મેળવી અને તે અંગે તપાસ કરવામાં આવી છે અને કયા કેદીઓએ અથવા તો કયા જેલના સિપાહીઓએ તેને માર માર્યો છે જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું તે અંગે રાણીપ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।